સાગરભાઈ હું લાવ્યા નવું? નવું કઈ નથી ભાઈ, નવું આ બધું જૂનું જ છે. નવામાં તમે જો જનકભાઈ અત્યારે ટમટમ મંચુરિયન બનાવીએ. ટમ ખાઈને ટમટમ લાગશે તમને. શું વાત છે. એક પાણીપુરીનો ટેસ્ટ મંચુરિયનમાં ચટપટો. શું વાત. પાણીપુરીની મજા આપણે મંચુરિયામાં મળે. યસ, હમણાં બને છે જો ને. આટલી બધી વેરાયટીના મંચુરિયા બનાવ્યા કઈ રીતના, દિમાગમાં કઈ રીતના આવ્યું આટલું બધું? તો ભાઈ એનો સવાલનો જવાબ હું કેવી રીતે આપી શકું? મગજ લગાવ્યું છે ને. એક બીજું આ મંચુરિયામાં દહીં નાખ્યું? પીઠીવાય છે મેઇન. પીઠીવાય એટલે હું તમને એના માટે સ્પેશિયલ એક દિવસ લઈ જવા હા હમણાં મંદિરે. એક શક્તિ છે આપણા માટે કામ કરતી હોય છે. આપણે જે લાઈનની અંદર હોઈએ ને એ આપણું બ્રેન એ રીતે ફીલ કરે કે આની અંદર શું કરવાનું, કેવી રીતે કરવાનું. બરાબર. ને આજે તો તમે દહીં નાખી દીધું આજે મંચુરિયામાં. પાણીપુરીનો ટેસ્ટ લાવવો પડે ને. હવે આ દહીંપુરી પણ તમને અંદર જ મળે. વાહ ભાઈ વાહ. મંચુરિયાની બદલે દહીં પૂરી. પાણીપુરી જેવો સ્વાદ ને દહીંની મજા અંદર. ઓ અચ્છા. આ કેટલી પ્લેટ છે? શું કહો જનકભાઈ? આ કેટલી પ્લેટ બને છે અત્યારે હાલમાં એક જ પ્લેટ છે. અચ્છા, આ એક પ્લેટની ક્વોન્ટિટી છે. જો આમાં કેવું છે કે જેને સ્વાદ ચાખેલો છે એને વાંધો નહીં આવે. જેને નહીં સ્વાદ ચાખ્યો તો એને મારે એકવાર એક પ્લેટ ટેસ્ટ કરાવવું પડે. હા બરાબર. કે ભાઈ તમે આ વસ્તુ ચાખો, કેવું લાગે, પછી એનો ક્વોન્ટિટી વધે. હવે જેમ કે પીઝા મંચુરિયન પહેલા આવું જ હતું એક પ્લેટ, હવે નીકળ્યા જ કરે ભમાભમ. કલેજી, પોપકોર્ન. કલેજી, પોપકોર્ન એ બધું હવે તો રેગ્યુલર થઈ ગયું છે. હા, હવે દુબઈનું તો તપેલું બી બની ગયું. જો અત્યારે પાણીપુરી બનાવ્યું છે હા આપણા પાસે. આ ભાઈ છે, આ ભાઈને ટેસ્ટ કરાવી એટલે તમને ખબર પડે પાણીપુરી જેવું લાગે છે. હા ભાઈ ઉભેલા છે. ઓકે ભાઈ તમે ચાખીને એકવાર આપજો હા જનકભાઈ. ભાઈ કેવું લાગે છે? એકદમ જોરદાર. પાણીપુરીનો ટેસ્ટ આવે છે? આવે છે ભાઈ. પાણીપુરીનો ટેસ્ટ આવે છે એકદમ કમ્પ્લીટ. તમારા મિત્રોને પૂછો. ભાઈ તને આવે છે? આવે છે. આ રહી ગયું ટમટમ. હા ભાઈ વાહ. તો આ રેડી થઈ ગયું છે. આ ટમટમ આજે ફટાફટ રેડી થઈ ગયું ભાઈ. 2 જ મિનિટમાં પ્લેટ રેડી. એ તો અહીંયા અડધો કલાકનું વેઇટિંગ હોય ભાઈ સાગરભાઈ પાસે. ભાઈ અત્યારે સ્ટાર્ટિંગ છે ને. આજે તમે બોલાવ્યો એટલે આપણે જલ્દી આવ્યા. બાકી 6:30 પહેલા અહીંયા પગ નહીં મુકાય. બરાબર. આની ઉપર કઈ આવે તો સાગરભાઈ આ શું આવે છે ઉપર? આ લિક્વિડ ચીઝ છે. આ લિક્વિડ ચીઝ છે. માયોનીઝ નહીં યુઝ કરતા આપણે? માયોનીઝ તમને ડેમો બતાવેલો ને. હા બતાવો. અત્યારે પાછો એકવાર બતાવે એટલે આપણે ડેમો બનાવી. જનકભાઈ આ તૈયાર છે આપણું ટમટમ મંચુરિયન. ઓકે, તો આ ટમટમ મંચુરિયન ભાઈ રેડી થઈ ગયા છે. હા ભાઈ વાહ. એકદમ ગરમા ગરમ. વિડીયો જોવા પછી તો લોકો સાયન થી કા ખબર નહીં. પેલા ભાઈ સાયન ઓલપાડ કીમ કોસમમાં અમરેલીથી આવે છે. હવે એ ભાઈ નું પબ્લિક આવે તો અમારે અમૂલ વાળાને કોન્ટેક્ટ કરવો પડે. દહીં ઘટી નહીં પડે. હવે દહીં માટે તમારે અમૂલ વાળાને કોન્ટેક્ટ, અમૂલ ડેરીમાં જવું પડે. પબ્લિક નો પ્રેમ છે ભાઈ. ના પણ અમારા અહીંયાના હું તો એટલું કહું કે આપણા અહીંયાના જે કસ્ટમર છે બહુ એકદમ મજા આવે એવા. થોડોક ઘણો સમય પણ આપે, મજા પણ આવે, થોડી ગમત પણ કરે. બરાબર. ને અમારા મોદી કાકા આપડા આવશે તમારા ખરવડનગરના અશોકભાઈ. હા એનાથી થોડી મજા વધારે કસ્ટમર. સાચી વાત છે. તો એકવાર એડ્રેસ બી કહી દો પ્રોપર. એડ્રેસ છે આપણું ઉધના દરવાજેથી તમે સીધા આવશો તમને ખરવડનગર BRTS મળશે. ત્યાંથી તમારે લેફ્ટ ટર્ન લેવાનો છે પર્વત પાટિયાવાળા જવા રોડ પર, હનુમાનજીના મંદિરની પાછળ ભાટેના નેર, જાગનાથ સોસાયટીની બહાર, શાસ્ત્રીનગર પાસે. આ શોપ છે હમસમ ચાઇનીઝ. હા સાગરભાઈના નામથી ફેમસ છે ભાઈ. એક બીજી નાવડી લઈને હજી જરી અહીંયા બાજુમાં અનસમ ચાઇનીઝ છે. પેલા ચાઇનીઝ ખાવાની ને પછી મસ્કા રબડી પીવાની. આપણા અહીંયાની સ્પેશિયલ છે. એકવાર ખાલી ટેસ્ટ કરો ને એટલે એકદમ ક્રીમી લાગે.